હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? એક્ઝામની તૈયારી કરવા માંડ્યા બધા? આ 11મું ચેપ્ટર જે અત્યારે આપણને વિડીયોમાં જોઈએ છે એ પરીક્ષામાં પૂછાવાનું નથી. આ 25 માર્કની પરીક્ષામાં નથી પૂછાવાનું, પણ આગળ 50 માર્કની પરીક્ષામાં પૂછાવાનું છે. એટલે અત્યારે જે 25 માર્કની એક્ઝામ આવવાની તેનો કોર્સ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ખબર છે ને કયા કયા ચેપ્ટર છે? 8, 9 અને 10, અને સ્વાધ્યાય પોથીમાંથી બધા MCQ અને બધું નાની નાની વસ્તુ કરી જવાની, એ બધું આવશે પરીક્ષામાં. આ ચેપ્ટરની વાત કરીએ તો ઘણા બધા બહારના વિડીયોની સાથે મેં મારા વિડીયો પણ હવે મોકલવા માંડ્યા છે. ફોટોકોપીમાંથી જોઈને નોટ પણ કમ્પ્લીટ કરવા માંડવાની છે. આપણે પ્રયત્ન કરોના દાખલા છેલ્લે ગણેલા. હવે આપણે આવીએ સ્વાધ્યાય 11.1. સ્વાધ્યાય 11.1માં પણ જે ચોરસ, લંબચોરસની પરિમિતિ, ક્ષેત્રફળ અને જે બધું આગળ કરી ગયા છે એના પર આધારિત જ છે. આમાં બીજી કોઈ નવા સૂત્રનો ઉપયોગ આમાં થયેલો નથી. એ બધું પછી આગળ આવશે. સ્વાધ્યાય 11.1માં તમને 2 આકૃતિ આપી છે. આ પહેલી આકૃતિ, આ બીજી આકૃતિ. તમે પણ ચોપડી સાથે લઈને જ બેસજો, એટલે ટીચર રકમ બોલે તો તમને એમાંથી વાંચવાની ખબર પડે. પહેલો દાખલો જુઓ. અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેના માપ સાથે આપેલા છે. આ ચોરસ ખેતર છે, એનું માપ છે 60 મીટર. એટલે બીજું કોઈ માપ આપ્યું નથી. લંબાઈ પહોળાઈ સરખી જોઈ, ચોરસ હોય એટલે. અને આ લંબચોરસ ખેતર છે. લંબચોરસ ખેતરમાં એક જ માપ આપ્યું છે, 80 મીટર. હવે આગળ જોઈએ. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? હવે તમને ખબર છે કે પરિમિતિ તો સરખી છે એટલે ટીચર નહીં ગણીએ તો નહીં ચાલે? ચાલે. પણ કદાચ જો આગળ દાખલો ગણવામાં જરૂર પડે તો પરિમિતિ પણ શોધવી પડે અને એ બંનેને ઇક્વલ બતાવવી પડે. અને શોધવાનું છે ક્ષેત્રફળ. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો ખેતરનું ક્ષેત્રફળ શોધવા માટે, ચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા લંબાઈ આપેલી છે. અને લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ જોઈએ. પણ ટીચર પહોળાઈ તો આપી જ નથી, તો દાખલાની શરૂઆત કરીએ કેવી રીતે? બરાબર ને? હા, તો એના માટે આપણને પરિમિતિની જરૂર પડે. ખાલી રકમ એમને નથી આપી. હવે આ સ્વાધ્યાય 11.1 મેં તમને વિડીયોમાં પણ મોકલેલો છે, ધ્યાન છે ને? આ પ્રમાણે સ્વાધ્યાયના જે પણ વિડીયો હશે ને તે હું તમને મોકલીશ. એટલે બંનેની પદ્ધતિ તમારે જોવાની. ટીચર કરાવે છે તે પણ જોવાનું, બહારના વિડીયોમાં પણ જોવાનું. એટલે 2 વખત રિવિઝન પણ થઈ જાય આપણું અને પરીક્ષામાં આવડે. ચાલો તો જોઈએ. પહેલાં જે ખેતરની પરિમિતિ સમાન છે તેનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ. ચોરસ ખેતર માટે લંબાઈ આપી છે 60 મીટર. એના પરથી આપણને પરિમિતિ મળી જાય 4L. ચોરસ ખેતરની પરિમિતિ બરાબર 4L. ચોરસની પરિમિતિનું સૂત્ર ખબર છે ને? 4L. 4 × 60, 240 મીટર આવી ગઈ. અને ચોરસ ખેતરનું ક્ષેત્રફળ પણ શોધી નાખીએ. L² 60 × 60 એટલે 3600 મીટર સ્ક્વેર. ચાલો, ચોરસનું બધું પતી ગયું. એવું પૂછ્યું છે ને કે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે આવશે, તો ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. લંબચોરસનું ક્ષેત્રફળ આપણી પાસે નથી. ક્ષેત્રફળ તો શોધવાનું જ છે, પણ લંબચોરસની પહોળાઈ પણ આપણી પાસે નથી. હવે પહોળાઈ હોય કે લંબાઈ હોય ખબર નથી, આપણને આ એક જ માપ આપ્યું છે. 80 મીટર આકૃતિ મુજબ તો આ લંબાઈ જ આપેલી છે, પહોળાઈ આપી નથી. પહોળાઈ કેવી રીતે શોધીએ? તો એને માટે પાછા આપણા પરિમિતિ પર જઈએ. લંબચોરસ ખેતર માટે લંબાઈ આપી છે 80 મીટર. હવે લંબચોરસની ખેતરની પરિમિતિ પણ 240 મીટર જ લઈ લઈએ. કેમ ટીચર એવું? આ 240 મીટર તો ચોરસની પરિમિતિ છે. ચોરસ ખેતરની પરિમિતિ છે. તો લંબચોરસ ખેતરની પરિમિતિ પણ એ થોડી લેવાય જ ને, કારણ કે રકમમાં આપ્યું છે કે બંને ખેતરની પરિમિતિ કેવી છે? સરખી છે. લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર ચોરસ ખેતરની પરિમિતિ. એટલે મેં અહીંયા લઈ લીધું કે લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 240. ચાલો, તો હવે હું શું કરીશ આગળ ખબર? અહીંયા લંબચોરસ ખેતરની પરિમિતિનું સૂત્ર અહીંયા લખીશ અને એનો જવાબ આપેલો જ છે 240 મીટર. એ પ્રમાણે આપણે હવે સાદી ગણતરી મુજબ દાખલાને આગળ વધારીએ. જુઓ, પેજ ફેરવું, પાછળના પેજ પર કરેલું છે. 2 × L + B = 240. આ અહીંયા લંબચોરસ ખેતરની પરિમિતિનું સૂત્ર લખ્યું 240. 2 × 80 + B, Lની જગ્યાએ 80 લેવાના ને. 80 + B = 240. હવે 80 + B =
240 ડિવાઇડેડ બાય 2 આ કેવી રીતે આવ્યું? આ 2 છે ને એ 2 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ પર આવે એટલે ભાગાકારમાં આવી જાય, એટલે 240 ભાગ્યા 2 આવ્યું. 80 વત્તા બી બરાબર 120. 240 ભાગ્યા 2 કરીએ એટલે 120 આવ્યા. બસ તો હવે બીની કિંમત શોધવા માટે આ 80ને પણ અહીંયાથી દૂર કરો, 80ને આ બાજુ મોકલી આપીએ એટલે એ માઇનસ થઈ જાય, એટલે બી બરાબર 120માંથી 80 જાય તો 40 મીટર જવાબ આવ્યો. જવાબ નથી આવ્યો, આપણને જે જરૂર છે તે આપણે મેળવું. પહોળાઈ નહીં આપેલી હતી ને, એટલે પહોળાઈનો જવાબ આપણો આવ્યો 40 મીટર. તો આને પરથી હવે આપણે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધી નાખીએ. L × B 80 × 40 3200 મીટર સ્ક્વેર. આગળ કેટલું હતું? પેલું 3600 હતું. ચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 3600 મીટર સ્ક્વેર અને લંબચોરસનું ખેતરનું ક્ષેત્રફળ 3200. કોનું વધારે આવ્યું? ચોરસનું. બરાબર, ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે છે. ખ્યાલ આવી ગયો દાખલો? ચાલો બીજો જુઓ. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબ માપનો ચોરસ પ્લોટ છે. આકૃતિ દેખાય છે ને? મેં પણ દોરી છે, પણ હું અત્યારે નહીં બતાવીશ, નહીં તો પછી તમે બધા દાખલામાં જોયા કરશો કે ટીચરે કઈ રીતે ગણેલું છે. રકમમાં કોઈ ધ્યાન આપશે નહીં, અત્યારે ફક્ત રકમમાં જ ધ્યાન આપો. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે. એટલે મોટો પ્લોટ છે અને એની અંદર થોડી ચારે બાજુથી જગ્યા છોડીને શું કરવાનું છે? એક મકાન બાંધવાનું છે, ઘર બાંધવાનું છે. મકાનને ફરતે બગીચો વિકસાવેલ છે. આ થોડી જગ્યા છોડીને તેમાં શું કરવાનું છે? બગીચો બનાવવાનો છે. હવે બગીચાનું પણ એક માપ આવે. બગીચો કંઈ મકાન વચ્ચે બનાવ્યું પછી દરેક આજુબાજુની જગ્યામાં થોડું બગીચો બંધાવાય. તો ક્યાં સુધી એનું હોય લિમિટ? પેલા પ્લોટ સુધીનું. અમુક પ્લોટ આપણે લઈ રાખેલો હોય. જો હું તમને આમાં સમજાવું, હવે તમે ભલે આ જોઈ લો તો વાંધો નહીં. આ પ્લોટ છે, જે બહાર છે ને તે પ્લોટ, એની અંદર વચ્ચે મકાન બાંધવાનું છે ને, તો મકાનની આજુબાજુ આ જે કરેલું છે ને ત્યાં બગીચો બનાવવાનો છે. હવે આ જે પ્લોટ છે ને તેની લિમિટ છે, આટલામાં જ બગીચો બનાવાય. કે મકાનની બહાર બગીચો વિકસાવવાનો છે એટલે રોડ પર પણ બગીચો ચાલ્યો જાય તો થોડું ચાલે, કંઈ રોડ તો કોમન હોય, બરાબર ને? એટલે આ પ્લોટનું માપ આપ્યું છે. પ્લોટ, પછી વચ્ચે બગીચો અને પછી વચ્ચે મકાન. ખ્યાલ આવે છે? આ પ્રમાણે કરવાનું છે. જુઓ હું તમને આગળ બતાવું. હું અત્યારે તો નોટમાં જોવા જ નથી દેવાની. ચાલો, મકાનને ફરતે બગીચો વિકસાવેલો છે. બગીચો વિકસાવવાનો ભાવ 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? બગીચો કરવાનો છે અને 1 ચોરસ મીટરનો ખર્ચ 55 રૂપિયા આવે. તો ચાલો કેટલા રૂપિયા થાય તે શોધવાનું. પણ ખબર તો હોવી જોઈએ ને કે કેટલા એરિયામાં કેટલું એનું ક્ષેત્રફળ છે કે જેમાં બગીચો કરવાનો છે. હા, તો એને માટે આપણે જે બગીચો બનાવવાનું તેની જગ્યાનું ક્ષેત્રફળ શોધવું પડે. પછી તમે પદ માંડી દો કે એકનો ભાવ 55 રૂપિયા, તો જેટલો જવાબ આવે તેનો ભાવ કેટલો. હવે એને માટે પણ શું કરવાનું? આ બગીચો છે, આ મકાન છે, બધા માપ આપેલા જ છે. મોટું શું છે, પ્લોટ કે મકાન? પ્લોટ મોટો છે એટલે પહેલાં આપણે પ્લોટનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું. જુઓ, ચોરસ પ્લોટ માટે પ્લોટની અંદર મકાન છે, મકાનની અંદર પ્લોટ નથી. ધ્યાન રાખજો આ વસ્તુ, ઘણા આવી પણ ભૂલ કરે છે. મોટો પ્લોટ છે બહાર, એટલે ચોરસ પ્લોટ માટે L બરાબર 25 મીટર, એટલે પ્લોટનું ક્ષેત્રફળ મળી જાય L². 25નો વર્ગ એટલે 625. 25 × 25 કરો, ઘણા હજુ પણ 25 × 2 જ કરશે, બરાબર ને? તો એ ખોટું પડે ને, 25 × 2 નહીં થાય. 25 × 25 એટલે 625 મીટર સ્ક્વેર. આ તમારે પ્લોટનું ક્ષેત્રફળ મળી ગયું. હવે અંદર મકાનનું ક્ષેત્રફળ પણ શોધાઈ જાય. કેવી રીતે? કારણ કે લંબાઈ પહોળાઈ આપી છે, લંબચોરસ છે, 20 મીટર લંબાઈ ને પહોળાઈ 15 મીટર છે. તો ચાલો મકાનનું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસ મકાન માટે LB, મકાનનું ક્ષેત્રફળ 20 × 15 300 મીટર સ્ક્વેર. હવે પ્લોટની અંદર આટલો મકાનનો ભાગ, તો આટલું જ વસ્તુ જે મેં આ લાઇનિંગ કરી છે ને એ લાઇનમાં એ ભાગમાં બગીચો બનાવવાનો છે. તો મકાન સિવાયના પ્લોટના બાકીના ભાગમાં બગીચો વિકસાવવાનો છે, એટલે બગીચાનું ક્ષેત્રફળ મળી જાય. આમાંથી આ બાદ કરી નાખો.
625માંથી 300 બાદ કરી નાખો. પ્લોટનું ક્ષેત્રફળ ઓછા મકાનનું ક્ષેત્રફળ આવી ગયું 325 મીટર સ્ક્વેર. આવ્યું? ખબર પડી? બસ, તો દાખલો અહીંયા અડધો પૂરો થઈ ગયો. હવે તો ખાલી તમારે પદ જ મૂકવાનું છે ને. 1 મીટર પર સ્ક્વેરનો ખર્ચો બરાબર 55 રૂપિયા માટે 325 મીટર પર સ્ક્વેરનો ખર્ચો કેટલો? શું કરવાનો? ગુણાકાર કે ભાગાકાર? ગુણાકાર. તમારામાં છે ને 8મા ધોરણમાં આ બહુ પ્રોબ્લેમ. 7મા ધોરણવાળાને ભણાવીએ ને એટલે લોકોને તરત જ મનમાં ક્લિક થાય અને એ લોકો અમુક લોકો બોલે પણ, એટલે મને અહીંયા ગ્રીન લાઇટ થાય. જ્યારે 8માવાળા એટલે એટલા પેલા આળસુ કહેવાય ને, બસ ખાલી આમ વિડીયો મોબાઈલ પકડીને બેસી રહી, પણ જરાક પણ એની અંદર ઉતરવાની વાત નથી. ને પછી રિઝલ્ટ તો એટલું બેકાર આવે છે તમારા લોકોનું કે ન પૂછો વાત. ભણવામાં આળસ કરો ને તો એ તમને કોઈ કાળે ચાલે એવું પરવડે એવું જ નથી. એટલે જરા જાગતા રહેવું, જવાબ આપો એટલે મને અહીંયા ખબર પડે. ચાલો આગળ ગુણાકાર કરવાનો આવશે. 1 મીટર સ્ક્વેર બગીચો વિકસાવવાનો ખર્ચ 55 રૂપિયા, તો 325નો કેટલો? 325 ગુણ્યા 55 કરે એટલે 17,875 રૂપિયાનો જવાબ આવે. આ ગુણાકાર પણ સાચો કરજો, નહીં તો પછી પાછો એમાં પણ મગજમારી. હે ને? ચાલો ક્વેશ્ચન નંબર 3. બસ ખાલી આકૃતિ દોરાઈને એટલું જ કરવાનું છે, કારણ કે આ દાખલો છે ને, આ સ્વાધ્યાય જે પણ છે ને, એ સ્વાધ્યાયમાં આ દાખલો એટલે એકદમ લાંબો અને સમજવામાં મુશ્કેલ. ધ્યાન આપજો આ વસ્તુ. એટલે આ દાખલો જો નહીં સમજ પડે ને તો મારો વિડીયો 2 થી 3 વાર જોજો. આ દાખલાને વળીને સાંભળવાનું કે ટીચર શું બોલે છે, કઈ રીતે દાખલો ગણાય છે. ચાલો આકૃતિમાં ધ્યાન આપજો, અને ચોપડી હોય તો તેમાં પણ ધ્યાન આપજો. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. બગીચો નોર્મલી આપણે અત્યાર સુધી ભણ્યા તેમાં ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ પણ ચાલો સમજા કે ત્રિકોણ બગીચો આવ્યો, પણ આની અંદર તો આવો શેપ છે. બરાબર? આ આકારનો બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે. દેખાય તમને? વચ્ચેનો ભાગ કેવો છે? આ વચ્ચેનો ભાગ લંબચોરસ છે. અને આ લંબચોરસની બંને બાજુ છેડા પર એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલો છે. જોયું? આ લંબચોરસના આ બાજુ પર પણ એક અર્ધવર્તુળાકાર ભાગ છે અને આ બાજુ પર પણ એક અર્ધવર્તુળાકાર ભાગ છે. આ બગીચાની પરિમિતિને ક્ષેત્રફળ શોધો. ચાલો, તમને એમ થાય ને કે ટીચર બહુ સહેલું છે. ચાલો, બગીચાનું પરિમિતિ ને ક્ષેત્રફળ 2 જ વસ્તુ શોધવાની છે. જોજો, ગણજો એટલે ખબર પડશે. હવે આમાં એક હિન્ટ આપી છે કે લંબચોરસની લંબાઈ 20 લેવાની. આ લંબચોરસ ભાગનું તમે જ્યારે પણ શોધો ને ત્યારે લંબચોરસની લંબાઈ 20 લેવાની, અને લંબાઈ 20 નથી લેવાની, લંબાઈ 20 ઓછા 3.5 વત્તા 3.5 મીટર છે. એટલે કેટલી? 3.5 3.5 એટલે 7 બાદ કરી નાખવાની. 20માંથી 7 બાદ કરી નાખો તો 13 મીટર આવે. પણ ટીચર આવું કેમ? બોલો કેમ? ખબર? પરિમિતિ એટલે શું? ફક્ત તેની કિનારીનો ભાગ. તો લંબચોરસ જે આ ભાગ છે તેની પરિમિતિ જ્યારે પણ શોધો ત્યારે આ ભાગ છે ને, આ ભાગ એ તો અર્ધવર્તુળમાં આવી ગયું, અર્ધવર્તુળમાં ગણાઈ ગયું. એટલા માટે એટલું બાદ કરી નાખવું પડે. 2 વાર થોડો આ ભાગ આવવાનો હતો. આ ભાગ એક જ વાર છે. એ તો તમને પરિમિતિમાં ખ્યાલ આવે, રકમ એ પ્રમાણે આપી છે એટલા માટે અહીંયા દોરીને બતાવ્યું છે. તો આ ભાગ તમે અર્ધવર્તુળમાં પણ ગણો, આ ભાગ તમે લંબચોરસમાં પણ ગણો તો દાખલો ખોટો પડે. ખ્યાલ આવે છે? એટલા માટે અહીંયા એક હિન્ટ આપી દીધી છે કે લંબચોરસની લંબાઈ 13 મીટર લેવાની છે. ચાલો હવે આગળ જોઈએ. બસ રકમમાં તો આટલી જ વસ્તુ આપી છે. તો હવે ગણાય કેવી રીતે? તો જુઓ, મેં સ્ટેપ વાઇઝ બધું કર્યું છે. પહેલાં હું બંને અર્ધવર્તુળાકાર ભાગનું શોધી કાઢું. આ અર્ધવર્તુળાકાર ભાગ પર જ જોજો ખાલી. એને માટે વ્યાસ છે ડી બરાબર 7 મીટર. કાં છે ટીચર? એવું તો નથી આપ્યું. ડી એટલે વ્યાસ, આ ભાગ એ 7 મીટર. કાં છે 7 મીટર આપ્યું? આવ્યું અહીંયા આપ્યું છે ને, બહાર આપ્યું છે, અહીંયા અંદર નથી આપ્યું. એ કેટલું છે? 7 મીટર છે. તો જો એ 7 મીટર હોય તો આર કેટલું આવે? 7/2 આવે ને, કારણ કે વ્યાસ એટલે તો આખો ભાગ અને ત્રિજ્યા એટલે તો અડધો ભાગ. તો 2 અર્ધવર્તુળ ભાગનું ક્ષેત્રફળ હું પહેલાં શોધું, કારણ કે
જેટલું આ છે તેટલું જ આ છે. માપ તો બંનેના સરખા જ છે ને, એક નાનું એક મોટું એવું નથી. એટલે હું બંનેનું સાથે જ ક્ષેત્રફળ શોધી નાખું છું. ધ્યાન આપજો. એટલે જે આ બે લખ્યા છે ને તે આ બે છે, ડબલ તેનું આ બે છે. અને જે કૌંસમાં 1/2 કેમ મારે લખવો પડ્યો? કારણ કે અર્ધવર્તુળ છે. આવું પ્રયત્ન કરોમાં મેં આગળ કરાવેલું છે. અર્ધવર્તુળ છે એટલે 1/2 પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર એટલે વર્તુળનું ક્ષેત્રફળ અને 1/2 એટલે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ખ્યાલ આવી ગયો? અને આ બે એટલે 2 ભાગ છે તે. ખ્યાલ આવે? ક્ષેત્રફળ એટલે આ એની અંદરનો ભાગ. હવે જોજો બધું ઉડાડ્યું છે મેં તે પ્રમાણે તમે પણ જુઓ. આ બે ઉડી ગયા, પછી 7 7 ઉડી ગયા, પછી 11 દુ 22 ઉડી ગયા, પછી તો કંઈ નહીં ઉડે એટલે 11 7 77 77/2 એટલે 38.5 મીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ 2 અર્ધવર્તુળ ભાગનું શોધાઈ ગયું. બરાબર છે? ચાલો આગળ વધો. હવે 2 અર્ધવર્તુળ ભાગની પરિમિતિ શોધવાની છે. કારણ કે આપણે આખા બગીચાનું ક્ષેત્રફળ જો શોધવું હોય, આખા બગીચાનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે કેટલી વસ્તુ કરવી પડે? એક તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધો, આટલા ભાગનું ક્ષેત્રફળ શોધો, આટલા ભાગનું ક્ષેત્રફળ શોધો, પાછો એ બધા ક્ષેત્રફળનો સરવાળો કરો અને પાછી બધી પરિમિતિ પણ શોધવાની છે. આ ભાગની પરિમિતિ શોધો, આ ભાગની પરિમિતિ શોધો અને આ ભાગની પરિમિતિ શોધો. એટલે આટલી બધી વસ્તુ આપણને પૂછેલી છે. ખ્યાલ આવે છે ને? ચાલો હવે હું શું શોધું છું? શું શોધ્યું આપણે? આ 2 ભાગનું ક્ષેત્રફળ શોધાઈ ગયું. હવે 2 ભાગની પરિમિતિ શોધીએ. 2 અર્ધવર્તુળ ભાગની કુલ પરિમિતિ. એટલે પરિમિતિ શોધવા માટે આ 2 એટલે કયા? 2 છે તે 2 અર્ધવર્તુળ ભાગના આ 2 છે. અને અર્ધવર્તુળ, એક વર્તુળની પરિમિતિ 2πr આવે, પણ અહીંયા તો અર્ધવર્તુળ છે એટલે છેદમાં પાછા 2 લખવા જ પડવાના. એટલે 2 ઉડી ગયા એટલે 2πr. 2 અર્ધવર્તુળ ભાગની પરિમિતિ શોધવા માટે તો 2πr અને વળી પાછું પેલું પણ ઉમેરવું પડશે એની અંદર. પેલો એનાવાળો ભાગ આવે ને, અરે કાં ગયું? આ તો લંબચોરસ ભાગ આવી ગયો. આયરું નીચે ગણેલું છે. 2 અર્ધવર્તુળ ભાગની પરિમિતિ 2πr એટલે 7 7 ઉડી ગયા, 22/7 2 ગુણ્યા r એટલે 7/2. આર આપણે મૂક્યું ને આગળ 7/2. 7 7 ઉડી ગયા, 2 2 22 મીટર આવ્યો જવાબ. ચાલો એટલે 2 અર્ધવર્તુળ ભાગનું બધું પતી ગયું. 2 અર્ધવર્તુળ ભાગનું ક્ષેત્રફળ પણ આવી ગયું, 2 અર્ધવર્તુળ ભાગની પરિમિતિ પણ આવી ગઈ. હવે આપણે શોધવાનું છે લંબચોરસનું. બરાબર? પછી શું કરવું પડશે? ક્ષેત્રફળ ઉમેરી દેવાનું, પરિમિતિ ઉમેરી દેવાની, તો આખો આકૃતિનું ક્ષેત્રફળ અને પરિમિતિ મળે. ચાલો હવે લંબચોરસ માટે જોઈએ. લંબચોરસ ભાગ માટે L કેટલું છે? 13 મીટર, જે મેં તમને આગળ સમજાયું, ચોપડીમાં આપેલું છે. અને B બરાબર 7 મીટર. બસ તો ક્ષેત્રફળ તો મળી ગયા 13 × 91, પરિમિતિ પણ મળી જવાની. 2 × L + B એટલે 13 અને 0. ટીચર અહીંયા કંઈ ભૂલ થાય છે. આ B બરાબર 0 કેમ આવે? એ પણ મેં તમને આગળ સમજાવ્યું, ખબર છે કેમ? એક જે લંબચોરસ ભાગમાં આ ભાગ સમાઈ જાય છે, જે અર્ધવર્તુળાકારમાં પણ આવી ગયો, આમાં પણ આવી ગયો, એટલે 0 આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો તમે શું કરો? અહીંયા પણ B બરાબર 7 મૂકી દો. એ 13 ને 7 20, 20 દુ 40, એ બધું કરવાનું નથી. પરિમિતિ શોધો ત્યારે અહીંયા B બરાબર 0 લઈ લેવાનું છે. બરાબર છે? અને 13 દુ 26 મીટર. અને હવે બગીચાનો કુલ ક્ષેત્રફળ, આપણે સૌથી છેલ્લો ભાગ આપણે હવે શોધવા જઈ રહ્યા છે. ક્ષેત્રફળ 38.5 ક્યાંથી આવ્યું? આ એ પેલા 2 અર્ધવર્તુળાકારનું શોધેલું ને, તે 38.5 છે. આવ્યું આ. બરાબર? એટલે ક્ષેત્રફળ ટોટલ શોધવા માટે આ બંનેનું 38.5 ને વચ્ચે લંબચોરસનું કેટલું શોધ્યું? અરે ભગવાન, લંબચોરસનું શોધ્યું કાં ગયું? 91. બરાબર? 38.5 અને 91 એટલે 129.5 મીટર સ્ક્વેર. અને પરિમિતિ, તો પરિમિતિ આગળની 22 અને આ 26. 22 ને 26 એટલે 48 મીટર. ખ્યાલ આવી ગયા વસ્તુ? ચાલો હવે
આ પ્રમાણે આપણે ત્રીજો દાખલો પૂરો કરેલો છે. હવે ચોથા દાખલામાં જોઈએ. ચોથા દાખલામાં પણ અત્યારે આ જોવાનું નથી, રકમ પહેલાં વાંચીએ. મેં તમને કહ્યું છે તેમ જો આગળનું આ દાખલો જે કરી ગયા તે નહીં સમજ પડે તો આકૃતિમાં ખાસ જોજો. આકૃતિમાં જે લંબચોરસમાં લીટી બતાવી છે એવી લીટી ખાલી આપણને ઊંચાઈ બતાવી છે અને એ વસ્તુ બંનેમાં કોમન છે. અર્ધવર્તુળાકારમાં પણ આવે છે અને લંબચોરસમાં પણ આવે છે. પણ જ્યારે રિયલ બગીચો હોય ત્યારે રિયલ બગીચામાં આવું કશું હોતું નથી. ખાલી આપણને શેપ બતાવ્યો છે. આપણે દાખલો ગણવામાં ઇઝી પડે એટલા માટે આ વસ્તુ બતાવી છે. એની હાઇટ બતાવી છે 7 મીટર જેટલી. એટલે ફરીથી સમજજો, પેલા વિડીયોમાં પણ ફરીથી જોજો તો તમને આ દાખલો ઇઝી પડશે, આવડી જશે. ને જો અત્યારે જ આવડી ગયો હોય તો મને કંઈ વાંધો જ નથી, બરાબર ને? ચાલો ચોથો દાખલો જોઈએ. ભોંય તળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ભોંય તળિયે એટલે શું? આપણું આ તળિયું, બરાબર. એની પર ફ્લોરિંગમાં જે લાદી બેસાડવાની છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. આટલું એનું માપ છે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. 1080 ચોરસ મીટર ભોંય તળિયા ઉપર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈશે? ભોંય તળિયાના ખૂણાને લાદીથી ભરવા માટે જરૂરિયાત મુજબ લાદીને કોઈ પણ આકારમાં તમે કાપી શકો છો. ચલો, એ તો હવે ખાલી આપણને હિન્ટ આપી છે, એને આપણે ધ્યાનમાં અત્યારે નહીં લઈએ ને તો પણ ચાલે. જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ માટે જે પણ લંબાઈ પહોળાઈ કે જે પણ માપ આપ્યા છે ને એ સેન્ટીમીટરમાં આપ્યા છે અને જે ક્ષેત્રફળ આપ્યું છે તે મીટરમાં આપ્યું છે. તો એનો મતલબ એવું થયું કે આપણે ગમે તે એકમાં કન્વર્ટ તો કરવું જ પડશે, બરાબર. તો ઇઝી આ પડશે, સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખવાનું. 24/100. બેઝ પાયો 24 સેન્ટીમીટર એટલે કે 24/100 મીટર અને એની હાઇટ ઊંચાઈ 10 સેન્ટીમીટર એટલે કે 10/100. લાદીનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આગળ આવી ગયું છે પાયો ગુણ્યા તેની ઊંચાઈ. તો અહીંયા છે b × h એટલે 24/100 ગુણ્યા 10/100. મીંડું 24/1000. હજુ પણ 2 વડે ઉડે પણ પછી અઘરું પડશે એટલા માટે છેદમાં શૂન્ય રહેવા દેવાના. ધ્યાન રાખજો આ વસ્તુ. હવે તમે આટલા દાખલા ગણ્યા તેમાં જોઈ જ લીધું હશે કે જો સૂત્ર આવડતા હશે ને તો જ આની અંદર દાખલા આવડશે, નહીં તો પછી ફાફા માર્યા જ કરશો. ચાલો, ભોંય તળિયાનું ક્ષેત્રફળ પણ આપી દીધું છે. જો બંને મીટર સ્ક્વેર આવી ગયા. હવે પદ મૂકવાનું ને પદની મૂકો તો સૂત્રની રીતે પણ આ દાખલો ગણાય. જરૂરી લાદી ભોંય તળિયાનું ક્ષેત્રફળ છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ. પદ કેવી રીતે મૂકીએ ખબર? પદ મૂકવું હોય તો પણ મને વાંધો નથી. 24/1000 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં એક લાદી તો 1080 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં કેટલી લાદી? 1080 અંશમાં છેદમાં 24/1000. જો 1080 છેદમાં 24/1000 તો આ 1000 તે કાં ચાલ્યા જાય? ઉપર અંશમાં 1080 ગુણ્યા 1000 છેદમાં 24. આ મેં ઉડાડ્યું છે 45 ભાગાકાર થાય છે, બરાબર. 45 ગુણ્યા 1000 એટલે 45000. 45000 લાદી જોઈએ, બરાબર. આવી રીતેના દાખલા છે. અને એક છેલ્લો દાખલો એ જરા લાંબો છે. કેમ લાંબો? કારણ કે એની અંદર 3 દાખલા ગણવા પડશે. એક કીડી છે, દાખલો છે ઇઝી, સૂત્ર આવડે તો બધું જ ઇઝી છે. એકનું એક જ વસ્તુ કરવાની છે પણ જરા શેપ જુદા છે. જુઓ, એક કીડી કોઈ ભોંય તળિયા પર પડેલા જુદા જુદા આકારના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે. ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? આની અંદર આપ્યું છે, જુઓ, વર્તુળના પરિઘનું સૂત્ર 2πr એટલે r એટલે વર્તુળની ત્રિજ્યા છે ને. ચાલો, આટલું તો એની અંદર આપી દીધું છે એટલે શાંતિ. ચાલો હવે આપણે જોઈએ. 3 વાર દાખલા ગણશું એટલે પછી કમ્પેરિઝન કરી લેવાની. જો એક કીડી છે ને તો એક આ પ્રકારનો ખાવાનો ટુકડો છે તો
એ પરિમિતિના ભાગે આમ ચાલે છે. એટલે અહીંયાથી શરૂઆત કરે તો અહીંયા શોધવાનું શું છે, ખાલી પરિમિતિ શોધવાની છે. દાખલો અલગ રીતે પૂછ્યો છે. હવે આમાં કંઈ પેટર્ન જુદી છે. અહીંયા જાય પછી આમ જાય પછી આમ જાય પછી આમ જાય પછી પાછી આમ જાય તો અહીંયા પાછી આવી જાય. આ બીજું વસ્તુ છે. અને આમાં શું છે, અહીંયા શરૂઆત કરે તો આમ ફરે પછી આમ આવે પછી આમ આવે. તો હવે વિચાર એમ આવે કે શામાં કીડીને વધારે ફરવું પડે છે, આમાં વધારે ફરવું પડશે આમાં કે આમાં. એનો મતલબ શું છે કે ત્રણમાંથી કોની પરિમિતિ વધારે આવે છે તે આની અંદર સિમ્પલ શોધવાનું છે. આ અર્ધવર્તુળાકારની પરિમિતિ. હવે ટીચર આમાં તો કોઈ સૂત્ર નથી, તો આમાં થોડુંક સૂત્ર આવે. આ તો આપણે પેટર્ન આપી છે તે પ્રમાણે એડજસ્ટ કરવું પડશે સૂત્ર. આની અંદર પણ કોઈ સૂત્ર નથી, આનું સૂત્ર છે એટલે આપણને માપ આપ્યા છે. માપ પ્રમાણે આપણે જોઈ લઈશું. બરાબર છે. ચાલો તો પહેલાં એનું શોધીએ. એમાં જે આ આપ્યો છે તે વ્યાસ છે. હંમેશા ધ્યાન રાખવાનું, આ વ્યાસ છે. જે અર્ધવર્તુળાકારનો પાયો છે એ પાયો વ્યાસ છે. વ્યાસ પરથી આપણે એની ત્રિજ્યા શોધવાની. ડી બરાબર 2.8 સેન્ટીમીટર છે તો એના પરથી આર મળી જાય 1.4 સેન્ટીમીટર. અને અર્ધવર્તુળની પરિમિતિ મળી જાય કેટલી? પાઈ આર. કારણ કે 2πr લખીએ પણ અર્ધવર્તુળ છે એટલે 2 ઉડી જાય ને. બરાબર. 22/7 ગુણ્યા 14/10. 7 દુ 14, 44/10 એટલે 4.4. પણ જે આકૃતિમાં પરિમિતિ બતાવી છે તેની અંદર તો વ્યાસ પણ ઉમેરવો પડશે. ખાલી આટલું જ થોડું ચાલે છે, આટલું જ ચાલે છે ના, આ પણ ચાલે ને. તો બસ તો વ્યાસ એની અંદર ઉમેરવું પડે ને. એટલે 2.8 એની અંદર ઉમેરવા પડે. એટલે અર્ધવર્તુળની પરિમિતિ વત્તા વ્યાસ એ આકૃતિની પરિમિતિ છે 4.4 વત્તા 2.8 7.2. આ તો પહેલાંનો જવાબ આવી ગયો કે પહેલાંમાં જો એ આમ આંટો મારવા નીકળે કીડી તો 7.2 સેન્ટીમીટર જેટલું અંતર એણે કાપવું પડે. બીજામાં જોઈએ. અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ પાઈ આર. કાં છે બીજું? આયરું આ અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ આપણે શોધી નાખીએ. એનું સૂત્ર આપણને ખબર છે, પાઈ આર. પાઈ આર એટલે 22/7 ગુણ્યા 1.4, 22/7 ગુણ્યા 14/10, 7 દુ 14, 44/10, 4.4. બાકીના ભાગની પરિમિતિ કેવી રીતે શોધાય? હવે જુઓ, પરિમિતિ શોધવા માટે આપણે બાકીની 3 જે છે તેનો પણ સરવાળો કરવો પડે ને. કીડી અહીંયા ચાલી, હવે અહીંયા ચાલે છે, અહીંયા ચાલે છે, અહીંયા ચાલે છે, તો આ 3 બાજુનો પણ માપનો સરવાળો કરવો પડે. તો ટીચર અહીંયા નહીં આવે? ના, નહીં આવે. આકૃતિમાં નથી આપ્યું. એ આવી સ્ટાઇલમાં ચાલે છે. જરાક આમ જાય પછી આમ આવે પછી આમ જાય પછી પાછી આમ નથી આવતી. બરાબર. એટલે આ નીચેનો ભાગ નથી, ખાલી આ 3 ભાગ જ છે ને અર્ધવર્તુળાકાર ભાગ છે. એટલે આકૃતિમાં પરિમિતિ કેટલી થઈ તે જોઈ લઈએ. બાકીના ભાગની પરિમિતિ 1.5, 1.5 ને 2.8. જુઓ, 1.5, 1.5, આ 1.5 છે તો આ પણ 1.5 જ હોવાનું. 1.5, 1.5 અને આ 2.8 છે તો આ પણ 2.8 જ હોવાનું. એટલે 1, 2, 3 અને આ ભાગ જોઈ લઈએ આપણે. હવે બાકીના ભાગની પરિમિતિ એટલે 1.5, 1.5 ને 2.8 અને એટલે ટોટલ આવ્યું 5.8. અને પછી કુલ આકૃતિની કુલ પરિમિતિ એટલે 4.4 વત્તા 5.8. 4.4 ક્યાંથી આવ્યા? પેલા અર્ધવર્તુળાકારવાળા. એટલે આમાં ચાલવું પડશે એને 10.2 સેન્ટીમીટર. હવે સી શોધીએ. પાછું આવ્યું અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ. જુઓ, આમાં પરિમિતિ કઈ રીતે શોધશું ખબર? પહેલાં આટલા ભાગની શોધી નાખીએ, પછી આ ભાગને આ ભાગ એની અંદર ઉમેરી દેવાનો. એટલે 2 ને 2 4 એની અંદર ઉમેરી દેવાના. અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ પહેલાં શોધી નાખીએ. ચાલો, પાઈ આર પાછું એનું જ આવ્યું ને. 22/7 ગુણ્યા 1.4 એટલે 4.4. આમાં હું આગળ વધારે કરતી નથી, કરી ગયા છે આપણે. આકૃતિની કુલ પરિમિતિ 4.4 વત્તા 2 વત્તા 2 એટલે 8.4. હવે તમે જુઓ કમ્પેરિઝન. 7.2 પહેલી, 8.4 એટલે આ ત્રીજી ને 10.2 એટલે આ વચ્ચેની આકૃતિ. તો કઈ આકૃતિના શેપમાં એણે વધારે ચાલવું પડશે? બીજા નંબરની આકૃતિમાં.
ટુકડા બીના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે. ખ્યાલ આવી જાય છે આ વસ્તુ? તો આ પ્રમાણે પરિમિતિ અને ક્ષેત્રફળ, ચોરસ, લંબચોરસ અને અર્ધવર્તુળ, સમાંતર વાયુ ચતુષ્કોણ, એમાં આટલું વસ્તુ આપણે ક્લિયર કર્યું, પરિમિતિની ક્ષેત્રફળ. તો હવે આ વસ્તુ ધ્યાન રાખજો, મેં તમને આગળથી જ કીધી છે, બહુ બધા સૂત્ર આવવાના છે, બહુ બધી થિયરી આવવાની છે. તમને 1 મિનિટ તમને એકવાર કંટાળો પણ આવે ને તો પણ કંટાળો કરવાનો પોસાશે નહીં, પરવડશે નહીં. એવું તમે નહીં કરી શકો કે બહુ બધા સૂત્ર છે એટલે આ ચેપ્ટરને હું છોડી દઉં. પરીક્ષામાં, આ પરીક્ષામાં નહીં તો આગલી પરીક્ષામાં તો આવવાનું જ છે ને, એ તમારે કમ્પલસરી કરવું જ પડશે આની અંદર. બરાબર છે? ચાલો હવે આપણે ચોપડીની અંદર થોડું જોઈએ. અને મને ધ્યાન છે ત્યાં સુધી આ થિયરી પણ મેં તમને વિડીયોમાં મૂકેલી ત્યારે તમે જોઈ હશે. જો જોઈ હશે ને તો હું તમને અત્યારે કરાવીશ ને તે ઇઝી લાગશે. નહીં જોઈ હશે તો કંઈ નહીં, ટીચર અત્યારે શું બોલે છે તે કંઈ સમજ પડતી નથી એમ જ બધા લોકો બોલશે. એનું કારણ છે તમારા લોકોનું ધ્યાન જ નહીં હોય, ધ્યાન બધે ભટકતું હોય તો પછી આવડે નહીં. ચાલો તો હું અત્યારે નોટને લઈ લઉં છું અને ચોપડીને મૂકીએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેની આ વસ્તુ છે. જુઓ આવી રીતનું. તો જ્યારે આ પ્રમાણે શેપ આપેલો હોય ને, જો શું છે, રકમની સમજાવેલું શું છે, નઝમા પાસે એક પ્લોટ છે જે મેઇન રોડની નજીક છે. આકૃતિ 11.2. નઝમાનો આ પ્લોટ તેના પાડોશીના અન્ય કેટલાક લંબચોરસ પ્લોટ જેવો નથી, બધાના કરતાં જરા ડિફરન્ટ છે. તેના પ્લોટની સામસામેની બાજુઓની એક જોડ પરસ્પર સમાંતર છે. જુઓ, આ અને આ જોડ સમાંતર છે, એકબીજાને છેદવાની નથી. તેથી તેનો પ્લોટ લગભગ સમલંબ ચતુષ્કોણ આકારનો છે. શું તમે આ પ્લોટનું ક્ષેત્રફળ મેળવી શકશો? હા, મેળવાય. કેવી રીતે મેળવાય એ તમને બાજુમાં આપ્યું છે, 11.3માં આપ્યું છે. જુઓ, આ પ્રમાણેનો જ છે ને શેપ તો, બરાબર. હવે અહીંયાથી આવી રીતે દોરી દઈએ ને, તમે દોરી દો ને તો આ ભાગ ત્રિકોણ થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો આ ત્રિકોણ ને આ ભાગ લંબચોરસ, તો પછી બંનેનો સરવાળો કરી નાખો એટલે આ ભાગનું ક્ષેત્રફળ તમને મળી જાય. ખ્યાલ આવે છે? એટલે ભલે સમલંબ ચતુષ્કોણ હોય પણ સમલંબ ચતુષ્કોણમાંથી તમે આ પ્રમાણે એને ડિવાઈડ કરી દો, આ પ્રમાણે તમે એનું ડિવિઝન કરી નાખો, ભાગ પાડી નાખો તો શું થઈ જાય? એક ત્રિકોણ, એક લંબચોરસ, એ પ્રમાણે તમે એનું શોધી શકો. જુઓ, હવે હું તમને બતાવું. આ 12 મીટર છે, બરાબર. એટલે આ કેટલું આવવાનું? 12 મીટર. જો આ બધી વસ્તુ ધ્યાન રાખજો, દાખલામાં તમને જરૂર પડશે માપ. આનું માપ ને આનું માપ તો સરખું જ હોવાનું ને, એટલે આ 12 મીટર છે એટલે આ પણ 12 મીટર હોવાનું. હવે આ 20 મીટર છે તો સી થી બી સુધીનો ભાગ તો આટલો 20 મીટર આવવાનો ને. પણ ટીચર અહીંયા તો 30 મીટર આપ્યું છે આ ભાગ. હા, તો હજુ આગળનો ભાગ છે ને આ, એટલે આ ભાગ 10 મીટરનું થઈ ગયું. ખ્યાલ આવ્યો? 20 અને 10 એટલે આ 30 થઈ ગયું ને. આ 10ની કેમ જરૂર પડે તમને? કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધો? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે પણ આ 10 મીટરનો ભાગ તો જોઈએ જ ને, કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ખ્યાલ આવ્યો ને? તો આ તમારો પાયો બન્યો, તો પાયાનું માપ તો જોઈએ જ ને. બસ, તો પછી આ રીતે તમે દાખલાને આગળ ગણી શકો છો કે સમલંબ ચતુષ્કોણ હોય તો તમે આ પ્રમાણે એને ભાગ પાડી દેવાના, ત્રિકોણ બનાવી દેવાના અને લંબચોરસ એ પ્રમાણે થઈ જાય. જુઓ, હવે પ્રયત્ન કરોનો જે છે ને તે હું તમને પહેલાં ચોપડીમાં સમજાવું. એ આકૃતિ એમ તો સમલંબ ચતુષ્કોણનું સૂત્ર મૂકવું હોય ને તો આવી ગયું, H/A+B/2. આ એનું સૂત્ર છે. જ્યારે પણ આ પ્રયત્ન કરોના દાખલા આવે, હું તમને બતાવું. જુઓ, સમલંબનું ક્ષેત્રફળ શોધો. પ્રયત્ન કરોના દાખલા આવે, સ્વાધ્યાયમાં દાખલા આવે, પરીક્ષામાં દાખલા આવે ત્યારે તમારે ફક્ત સૂત્ર મૂકીને આગળ દાખલો ગણવાનો છે. પણ આ સૂત્ર પણ કઈ રીતે આવે છે તો એને માટે આ પ્રયત્ન કરોને તમારે બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે. ચાલો હવે જોઈએ. હું તમને પહેલાં ચોપડીમાં સમજાવી દઉં કે આ પ્રયત્ન કરોમાં શું કરવાનું છે. જુઓ,
નઝમાની બેન પાસે એક સમલંબ આકારનો પ્લોટ છે. જો પ્લોટનું નામ શું છે ખબર? WXYZ. WXYZ. આ જે છે ને, આ એક લંબચોરસ સમલંબ આકારનો પ્લોટ છે. એનું ક્ષેત્રફળ તમે બતાવો, સાબિત કરો કે H×A+B/2 છે. એવું સાબિત કરો. મેં કહ્યું ને તમને કે સૂત્ર આ જ છે. હા, તો સમલંબ ચતુષ્કોણનું સૂત્ર જ છે આ H×A+B/2. પણ આ સૂત્ર આવ્યું કેવી રીતે તે તમારે સાબિત કરવાનું છે. તો એને માટેનો આપણો પહેલો દાખલો છે. અને એના પછી આગળ શું આવે તે હું તમને બીજા દાખલા પછી કરાવીશ. હવે જો તમને પણ પરીક્ષામાં થિયરી પૂછાય ને, તો તમારે આખો મેં જે નોટમાં ગણ્યો છે એ દાખલો સમજાવવાનો રહેશે. ત્યારે પછી એવું નહીં કહેવાનું કે ટીચર તમે તો ખાલી સૂત્ર જ મૂકીને દાખલો ગણવાનો કીધેલો. પણ સૂત્ર આવ્યું ક્યાંથી તે તમારે આ થિયરીમાં સમજાવવાનું છે. બરાબર છે? ચાલો, તો એને માટે હવે આપણે નોટમાં જોઈએ. પણ તે પહેલાં હું તમને અહીંયા સમજાવી દઉં કે આ સમલંબ ચતુષ્કોણ છે ને, એટલે એને માટે આપણે આગળ જોયું તેમ અહીંયા પણ ભાગ પાડી દેવાના છે. જો ઝેડ પરથી તમે એક લીટી દોરો ને, એટલે આટલો ભાગ છૂટો પડી ગયો, તો એ ત્રિકોણ દેખાય છે. પછી વાય પર પરથી તમે અહીંયા લીટી દોરો એટલે આટલો ભાગ છૂટો થઈ ગયો. તો બરાબર છે? એટલે બે ત્રિકોણ બની ગયા અને વચ્ચેનો આ ભાગ લંબચોરસ બની ગયો. બરાબર છે? તો હવે એને માટે માપ જોઈશે ને. અત્યારે તો તમને ખબર છે કે આનું માપ આ છે, આનું માપ આ છે, એ બધું. પણ તમે છૂટું પાડી નાખ્યું તો પછી એનું માપ પણ જોઈશે. હવે જુઓ કયા કયા માપ આપ્યા છે. અહીંયા મેં બે નામ આપ્યા છે, P અને Q. મેં ચોપડીમાં તો લખેલું છે. કેમ P અને Q નામ આપવા પડ્યા મારે? કારણ કે આ આપણે કરેલું ડાપણ છે. ડાપણ છે એટલે આપણને જોઈએ છે આ વસ્તુ, એટલે મેં અહીંયા P લખ્યું છે. મને અહીંયા પણ Q બિંદુ જોઈએ છે. આ સાબિત કરવાનું છે ને, એટલા માટે મેં અહીંયા P બિંદુ ને Q બિંદુ લખ્યું છે. હવે જો અહીંયા એ લોકોએ આપ્યું છે કે આ માપ B, તો એની સામેનું જ ભાગ એટલે આ PQનું માપ પણ B આવવાનું લખ્યું છે. આટલું માપ C ધારી લો, એ લોકોએ આપ્યું જ છે. એ લોકોએ જેટલી વસ્તુ પણ આપી છે ને, આ બધી આપણને દાખલો ગણવામાં જરૂરી છે. આ ત્રિકોણમાં આનું માપ C છે, આ પાયો છે, પાયાનું માપ C છે. R થી X સુધીનું માપ આ પણ પાયો છે, આનું માપ D છે. ધ્યાન આપો, આ C, આ D, આ B અને આખો જે આ A છે ને તે શું છે? C+B+D. આ સમલંબ ચતુષ્કોણનો આ ભાગ, નીચેનો ભાગ, તે આખો A બતાવ્યો છે. જો ને અહીંયા લીટી કરેલી છે, અહીંયાથી અહીંયા સુધીનો ભાગ એ A. અને આ હાઈટ પણ તમને જોઈશે H. એ શું છે? H. આટલી વસ્તુ સમજ પડી? હવે આપણે નોટમાં જઈએ. ચાલો, આ દાખલામાં પણ નહીં સમજ પડે ને પ્રયત્ન કરોમાં, તો આ પણ તમારે વિડીયો 2 વખત જોવો પડશે, હે ને? ચાલો, હવે આપણે ગણીએ, શાંતિથી ગણીએ. પહેલો જે લેફ્ટ સાઈડ પરનો ત્રિકોણ છે ને, એ ત્રિકોણ છે PWZ. તેનું ક્ષેત્રફળ જોઈએ. હવે પ્રોબ્લેમ ક્યાં થવાનો છે? આકૃતિ આ બાજુ PWZ, એનું ક્ષેત્રફળ શોધવા માટે એ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો એનો પાયો આ ગણાય C અને એનો વેધ ગણાશે H. ખ્યાલ આવે છે? હવે હું તમને લખેલું છે તે બતાવું. 1/2 પાયો ગુણ્યા વેધ C ગુણ્યા H, CH. મળી ગયું? આમાં કોઈ રકમ તો આપી જ નથી, કારણ કે હજુ આપણે આ સૂત્રને દર્શાવવાનું છે, સાબિત કરવાનું છે. વચ્ચે લંબચોરસ ભાગ બને છે PQYZ. તેનું ક્ષેત્રફળ તો સહેલું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જુઓ અહીંયા જોઈએ, PQYZ. આ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કઈ છે ને પહોળાઈ કઈ છે? એકમાં B મૂકી દેવાનું, એકમાં H મૂકી દેવાનું. B × H એટલે લંબચોરસનું પણ મળી ગયું. જુઓ, લંબચોરસ PQYZનું ક્ષેત્રફળ B × H, BH. લંબાઈ ગુણ્યા પહોળાઈ, B ગુણ્યા H. અને છેલ્લે જે રાઈટ સાઈડ પરનો ત્રિકોણ છે QXYનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. આયરો આ QXY
એક્સ વાયનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે ડી, બરાબર, અને વેધ એટલે આ વેધ એચ, બરાબર, એચ અને ડી. ચાલો, તો મળી ગયું 1/2 ડી એચ. બસ, તો હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે 3 ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે, તો જ સમલંબ ચતુષ્કોણ બને ને, બરાબર. ચાલો, તો હવે જોઈએ. PWZનું ક્ષેત્રફળ એટલે આપણું પહેલું આવ્યું આ, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે આ બીજું, અને આ ત્રીજું. એ 3નો સરવાળો 1/2 CH પ્લસ BH પ્લસ 1/2 DH. ચાલો આગળ. 1/2 અને 1/2 વાળા ભાગ બાજુ પર મૂક્યા છે, વત્તા BH. આમાંથી 1/2 H કોમન નીકળી જાય આ બેમાંથી. બોલપેન, હા, બોલપેનથી હું તમને બતાવું. જો આ બંનેમાંથી મેં કોમન કાઢ્યું છે. શું કોમન કાઢ્યું છે? H અને 1/2. તો શું રહી ગયું? C પ્લસ D પ્લસ BH. હવે C પ્લસ Dની જગ્યાએ હું A માઇનસ B લખી શકું. કેમ? ટીચર, તમે તો લખી જ દીધું ડાયરેક્ટ, કંઈ સમજાયું પણ નહીં. C પ્લસ D હતું અને એની નીચેના સ્ટેપમાં A માઇનસ B આવી ગયું. તો આવું કેવું? જો હું તમને બતાવું. C પ્લસ D આટલો ભાગ ને આટલો ભાગ, તો એમાંથી B બાદ કરી નાખે એટલો આવી ગયો કે નહીં? આખો A છે ને એમાંથી આટલો ભાગ બાદ કરી નાખો તો આવી ગયો C પ્લસ D. એટલા માટે અહીંયા આપ્યું છે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે એટલે C પ્લસ Dની જગ્યાએ A માઇનસ B લખી દીધું છે મેં. હવે H બાજુ પર, કેમ બાજુ પર આવી ગયું ખબર? કારણ કે આ અને આ બંનેમાંથી પણ H કોમન નીકળે. આયરો H, આયરો H. આ બંનેમાંથી H કોમન કાઢ્યો તો A માઇનસ B અપોન 2, આ 2 છે તે અંદર આવી જાય, પ્લસ B. હવે સિમ્પલ ગણતરી જુઓ, H તો બહાર જ છે. A માઇનસ B પ્લસ 2B, આ 2 છે તે અહીંયા આવી જાય, ગુણાકાર કરીએ એટલે લસા લઈને ગુણાકાર કરીએ ને, બરાબર. A માઇનસ B પ્લસ 2B અપોન 2, માઇનસ B પ્લસ 2B એટલે પ્લસ B. આ તમારું જોઈતું સૂત્ર આવી ગયું. H કૌંસમાં A પ્લસ B અપોન 2. તો આમ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું મળી ગયું તમને? H કૌંસમાં A પ્લસ B અપોન 2 મળી ગયું. આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે, મેં તમને કહ્યું તેમ, બધા દાખલા ગણવાના છે. સમજ પડે છે? હવે પ્રોબ્લેમ તમને શું થયો ખબર? એક તો આ બહુ લાંબુ થઈ ગયું એટલે કંટાળો આવી ગયો, અને આ બધામાં સમજ પડી નહીં. કેમ નહીં સમજ પડે? કારણ કે તમારો પાયો કાચો છે. હવે મારે આ નહીં સમજાવવાનું હોય, કારણ કે હજુ આગળ મારે બહુ મોટું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે. એટલે આ બધી વસ્તુને તમારે 2 વખત જોવી પડે, સમજવી પડે, જાતે કરવી પડે, તો આ વસ્તુ આવડશે. બાકી હું તમને આમને આમ 10 વખત બોલીને બતાવું ને તો પણ તમને સમજ પડવાની જ નથી. એટલે આપ ફરીથી જોજો. ચાલો, હવે આ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે બીજા પ્રશ્નમાં શું કરવાનું છે તે જોઈએ. બીજામાં બધી કિંમત આપી છે ને, એટલે તમને દાખલો ગણવાનો હવે બહુ ઇઝી લાગશે. H બરાબર 10, C બરાબર 6, B બરાબર 12, D બરાબર 4 સેન્ટીમીટર હોય તો પ્લોટના દરેક ભાગનું ક્ષેત્રફળ અલગ અલગ શોધો, ને સમલંબ પ્લોટનું કુલ ક્ષેત્રફળ મેળવવા માટે આ ભાગનો સરવાળો કરો, ને ત્યારબાદ સૂત્રમાં આ મૂકીને જવાબનો તાળો મેળવવાનો છે. ફરીથી હું તમને સમજાવું શું કરવાનું છે. હવે જુઓ, આ બધી કિંમત આપી છે. આ પ્રશ્નમાં શું કરવાનું છે? એવું કીધું કે તમે જે પેલા 3 ક્ષેત્રફળ શોધ્યા ને, એ 3 ક્ષેત્રફળમાં કિંમત મૂકો, એનો સરવાળો કરો એટલે એ એક જવાબ આવશે. અને બીજું કે તમે એનું સૂત્ર પણ મેળવ્યું છે, H ઇન્ટુ A પ્લસ B અપોન 2, બરાબર. તો એની અંદર કિંમત મૂકો. તો જુઓ, બંનેના જવાબ સરખા આવે છે એવું તમને પૂછ્યું છે. તો જોઈએ. જો એવું લાગે ને કે વિડીયો મારો વચ્ચેથી કટ થઈ ગયો, તો હું તમને બીજા વિડીયોમાં પણ આગળ સમજાવીશ. આ ફરીથી સમજાવીશ. હા, ચાલો. અને તમને જો એવું લાગે કે બહુ વિડીયો લાંબો છે, કંટાળો આવે છે, તો અડધેથી કટ કરીને બીજી વાર જોવાનો, બાકીનો વિડીયો ફરીથી જોવાનો બીજી વાર. પહેલું
PWZ નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા CH, 1/2 ગુણ્યા C કેટલા મૂકવાના? 6 ગુણ્યા 10, 2 તાલી 6, 60. હવે આ ફટાફટ તમને આવડવું જોઈએ કારણ કે આમાં તો ગુણાકારને એ જ કરવાનું છે, કિંમત મૂકવાની છે. બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ QXYનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા DH. આ ક્યાંથી આવે છે? આ બધા તમે આગળ ક્ષેત્રફળના સૂત્ર મેળવા છે તે આ હું મૂકું છું. 1/2 D એટલે 4, 10, 2 દુ 4, 20 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. આ બીજું. અને લંબચોરસનું ક્ષેત્રફળ LB લીધેલું તે 120 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. L બરાબર 12 ને B બરાબર 10. એટલે આમાં તો L ને B નથી આપ્યું, પણ આપણે લંબચોરસ એટલે પેલી હાઇટ અને પાયો જોઈને કરવાનું છે તે. એટલે 120 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. તો હવે સમલંબ ચતુષ્કોણ આખાનું ક્ષેત્રફળ શોધીએ ને તો પેલો લેફ્ટ સાઈડ પરનો ત્રિકોણ, વચ્ચે જે છે તે લંબચોરસ ભાગ અને ત્રીજો જે છે તે ત્રિકોણનો ભાગ. આ મેં અલગ અલગ કર્યું છે. આમાં 1 નંબર એટલે 30, 2 નંબર એટલે બીજો ત્રિકોણ 20 અને 3 નંબર એટલે આ લંબચોરસ વચ્ચેનો જે ભાગ છે તે. તો આ પ્રમાણે ક્ષેત્રફળ ટોટલ આવ્યું 170 સેન્ટીમીટર સ્ક્વેર. પણ ટીચર આ તો બહુ લાંબુ ને, એટલા માટે તો તમને સૂત્ર આપેલું છે. સૂત્ર છે H × A + B/2. જુઓ, H એટલે 10, A + B એટલે 22 અને 12. એ 22 અને 12 ક્યાંથી આવે ખબર? એ તમને આગળ આપેલું છે. B અને C જો 22 અને 12, 22 અને 12 એટલે 34 અને 34 ગુણ્યા 5 એટલે 170. આ A + B શું છે એ તમને આગળ આકૃતિમાં ખબર, મોટો A પછી નાનો ભાગ C, પેલો ભાગ વચ્ચેનો B, એના પરથી આ 22 અને 12 લીધેલા છે. A અને B. અને એમ જોવા જઈએ તો એની A અને B એટલે તેની બે જે બાજુઓ હોય ને, સમલંબ ચતુષ્કોણની સામસામેની જે બે બાજુઓ કે જે સમાંતર છે તે બે બાજુના માપ અહીંયા લખવાના આવે અને H એટલે તેની ઊંચાઈ લખવાની આવે. 10, 22 + 12 છેદમાં 2, 5 કૌંસમાં 34, 170. જુઓ, આ પ્રમાણે ગણ્યું તો પણ 170 આવ્યું અને આ પ્રમાણે ગણ્યું તો પણ 170 જ આવ્યું. એનો મતલબ કે જે આપણે સૂત્ર લીધું ને, આ સૂત્ર, એ સૂત્ર સાબિત કર્યું છે આપણે. જો, એટલે મેં નીચે લખ્યું છે. આમ કહી શકાય કે સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો, આ સમાંતર બાજુની લંબાઈ છે 22 અને 12, અને તેમની વચ્ચેના લંબ અંતરના ગુણાકારનું અડધું કરવાથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે. લંબ અંતર એટલે શું? એની હાઇટ h, એનું ગુણાકારનું અડધું કરી નાખવાનું. ગુણાકાર કરીએ પછી તેનું અડધું કર્યું ને, તેવી રીતે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે. સમજ પડી ગઈ? ચાલો હવે પ્રયત્ન કરવાના દાખલા કેટલા ઇઝી છે તે જુઓ. હવે હું બોલવાની જ નથી, હવે તમે જ જુઓ. હવે તો ખાલી સૂત્ર જ મૂકવાનું ને, H × A + B/2. એટલે A અને B શું છે? બાજુઓ. આ 7 સેન્ટીમીટર, આ 9 સેન્ટીમીટર, અને H શું છે? તેની ઊંચાઈ એટલે 3 સેન્ટીમીટર. હવે જુઓ, 3, 7 + 9, 9 ને 7 16, 2 ઉડાડ્યું, 2 × 16, 8 તાલી 24 છે ને. કેટલું ઇઝી. એટલે સૂત્ર યાદ રાખો ને તો પેલી થિયરી, એટલે જ સૂત્ર આપણને આપે છે કે આવી રીતે આવ્યું એમ. સૂત્રથી દાખલો ઇઝી થઈ જાય. અને આ બીજું છે, પણ આ જે આકૃતિ જુદી રીતે દોરેલી છે. તમે આકૃતિને આમ ફેરવી કાઢો ને એટલે ખબર પડી જાય. બે બાજુઓ, એકનું માપ 5, એકનું માપ 10 અને ઊંચાઈ છે 6. ખ્યાલ આવી? જુઓ, એમાં પણ મૂકી દીધું છે મેં. H × A + B/2, 10 ને 5 15 અને 2 તાળી 6, 15 તાળી 45. આવી ગયું? બસ, તો આજે અહીંયા સુધી જ કરીએ. પાછું મગજ ફ્રેશ રાખીને બીજી વાર 2-3 વાર વિડીયો જોજો, સાંભળજો, લખજો આ બધી વસ્તુ, ત્યારે તમને ફટાફટ ખ્યાલ આવશે. ચાલો, બીજા વિડીયોમાં મળીશું આગળ. બાય.